વડગામ માટે ઐતિહાસિક ક્ષણ, મુક્તેશ્વર ડેમમાં નર્મદા નીર આવ્યા છે। વડગામ તાલુકાની જનતા માટે વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું છે। તાલુકાની જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમમાં નર્મદા નદીનું નીર પહોંચતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। નર્મદાના પાણી આવતા જ વડગામ ભાજપના આગેવાનો ડેમ પર પહોંચ્યા હતા અને નર્મદા નીરનું પૂજન તથા વધામણા કર્યા। આ અવસરે આગેવાનોએ જણાવ્યું કે નર્મદા યોજનાના કારણે વડગામ તાલુકાના પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર પહોંચતા વડગામની જનતા, ખાસ કરી ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોનું માનવું છે કે હવે ખેતી માટે પૂરતું પાણી મળશે, પાક ઉત્પાદન વધશે અને વિસ્તારની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે। વડગામની જનતાને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। વર્ષોથી જે સપનું જોઈ રહ્યા હતા તે સાકાર થતાં વડગામમાં ખુશીનો માહોલ સાથે ઉજવણી શરૂ થઈ છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। બોલો ભારત માતા કી જય। આજે વડગામ તાલુકામાં ન ભૂતો ન ભવિષ્ય, જ્યારે સોનાના પત્તે ઇતિહાસ લખવાનો છે ત્યારે મુક્તેશ્વર ડેમની અંદર અમારા વડગામ તાલુકાના ખેડૂત આગેવાન, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ લાલજી મામાનું એક સપનું હતું ખેડૂતો માટે અને વડગામની જનાતન જનતા માટે કે વડગામ તાલુકાની અંદર મારા મુક્તેશ્વર ડેમની અંદર માં નર્મદાનો નીર નંખાવું અને કર્માવત તળાવની અંદર માં નર્મદાનો નીર નંખાવું એ તાજેતરની અંદર વર્ષોથી જે થકી સંગઠન થકી જે મહેનત અને મજૂરી હતી એ આજે માતાજીના સાનિધ્યમાં અત્યારે સાકાર થઈ છે અને મુક્તેશ્વર ડેમની અંદર માં નર્મદાના નવા નીરથી જે મુક્તેશ્વર ડેમ ભરવાનો હતો અને લગભગ 60 થી 65 જેટલા વડગામ આવતા તળાવોમાં પણ આજે જે ટેસ્ટિંગ કરવામાં જુદી જુદી જગ્યાએ આવ્યો છે એના ભાગરૂપે વડગામ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો માં નર્મદાના પાણી અત્યારે મુક્તેશ્વર ડેમની અંદર જયારે આવ્યા છે ત્યારે ટેસ્ટિંગના ભાગરૂપે અમે વધામણા કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ તબક્કે આપણા ભારતીય જનતા પાર્ટી વડગામના સંગઠન, બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી એસએસસી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, આપણા સૌના બનાસ ડેરીના ચેરમેન, લોક નેતા, વિધાનસભાના માન્ય અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાન અધ્યક્ષ માન્ય જગદીશભાઈ પંચાલ સાહેબ ખૂબ મક્કમતાથી સરકારમાં જે નિર્ણય લઈ રહ્યા છે, સરકાર ચાલે છે ભારતીય જનતા પાર્ટીના અને સરકારમાં બેઠેલા ટનાટન અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપ સૌનો વડગામ અને વિધાનસભામાં આવતા પાટણ વિધાન લોકસભાના અમારા સંસદ ભરતસિંહ ડાભી સાહેબ, ખૂબ ગુજરાતના પનોતા પુત્રના દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી એમને પણ અગાઉ જયારે પ્રચારક હતા અને આ જ ભૂમિ પર જેમને સપનું કર્યું હતું એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ તબક્કે વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આપ સૌનો, સરકારનો, સંગઠનનો આભાર માન્ય છીએ કે